हेलो मित्रों, केम छो तमे बधाय? स्वागत है तमारुं बधानुं मारा नवा ब्लॉगनी अंदर। मित्रों आज आपणे जावी छीए कूतरा दन मानता करवा। देवभाई ऐसे सुमित लीधुं छे गांठिया ने एवुं। આપણે કૂતરાની માનતા હતી એટલે રહી છીએ જો વાડીના કેળે આવેલા રહી છીએ। ડાયરેક્ટ ખોપટ પડ્યા છે આ છે આપણે પાલટાણા પાસે આવેલું ગામ છે। ચાલો રોડે જઈને તમને મળવી। સોનગઢ ને વટીને આવેલું છે। હું કેવું સોનગઢ થી વટીને આવેલું છે એક ગામ ને આપણે ડાયરેક્ટ નીકળશું। દેવભાઈ તમારે શું કેવું? કાઈ તો આગળ કૂતરા આવે એટલે પાછો વળી ગયો। આગળ કૂતરા આવે એટલે પાછો ભાગી ગયો તો ફાડી નાખતા હતા। આગળ કૂતરાથી બીન કેમેરા પર તરફ રાખતા ને પાછું કે દેખાતું નથી। આ રેડી મિત્રો સબસ્ક્રાઇબ કરી દે, સબસ્ક્રાઇબ લાઈક સબસ્ક્રાઇબ લાઈક ને સબસ્ક્રાઇબ કરો મિત્રો। આનો કરતા લાઈક કરી નાખજો। ચાલો કન્ટિન્યુ લાઈક કરો અને અનલાઈન સબસ્ક્રાઇબ કરો। મગજમાં વિચારે છે મારે શું કરવું એમ કા આ જો બ્લોગની શરૂઆત કરી દીધી છે। જો સામે સોનગઢ દેખાય છે, હું અહીંયા રંગીલું સોનગઢ સ્કૂલે આવું છું। હું કે છો ભાઈ? અહીંયા હું સ્કૂલે આવું છું સોનગઢ। આજે હું રજા લઈને બપોરે આવ્યો અને આજે આપણે માંદા કરવા જઈએ છીએ। એવું છે? બપોરની નહીં થાય, બપોરની નહોતી ત્યારે મિત્રો કન્ટિન્યુ હાલ્યા રહીએ છીએ આપણે। હવે એવું લાગે છે કૂતરા દાદા ત્યાં ક્યાં ઠેઠ બેઠા છે તો આપણે જીતરી બેઠા તો કેવું સારું હતું। તો કઈ વાંધો નહીં। ભાઈબંધો મિત્રો હોય ને તો મજા આવે કે કામ મિત્રો તમને આગળ જાય થોડાક રસ્તા ભૂલા પડ્યા। રસ્તો આ ભાઈ કે છે ભૂલી ગયો હું। તો મેં એને પહેલા કીધું અને બીક છે નહીં લાગે છે પાછું અમને હાલીને જવાનું। કે આ રસ્તો બંધ નો નીકળે અમને એની બીક લાગે છે। બાકી કાંઈ બીક નથી એ ભાઈ મારે રિઝલ્ટ આવતું હતું કા ભાઈ? વાંધો નહીં, આગળ રહેવું તમને મેળો આવું કઈ આવતું હતું અહીંયા ભાઈ? તો મિત્રો હવે હાલે રહી છે। તો ભાઈ આ પુલ આવ્યો તો નહોતો આવ્યો? ઓલો જ રસ્તો હતો એ રીતે બસ ને આ નહોતો આવ્યો? હા હાલો પાછા હાલો નહોતો આવ્યો? આવડા તે રસ્તો ત્યાંથી નીકળતો હોય ચાલો આવડા તે રસ્તે થોડું કામ આગું હોય જાય, થોડું પાસે આવે એટલે હાલો પાછા હવે રાઈસી પાછા આને છે ને આ ઢોરના પેટના ને મેં પેલા મિત્રો કીધું મને માફ કરજો, મારે કઈ ભૂલ થઈ ગઈ, બીજી વાર નહીં કરીએ। મારા ભરોસે કોઈ રહેતા નહીં, એના ભરોસે કોઈને રહેવાનું નહીં। હવે તારે જીથરી જવાનું થાય ને તો પાછું જીથરી વહી જવાનું। હાલો કન્ટિન્યુ અમે હવે તમને મળીશું તો થોડે દિન જ મળીશું। ચાલો કન્ટિન્યુ ચાલો। તો મિત્રો ફાઇનલી અમે તો આવી ગયા છીએ અહીંયા ડુંગરાની ઘાટીમાં। નવો રસ્તો છે, થાકી ગયા બહુ। આજથી રોડ આવે છે આગળ બહાર નીકળે ઓ આમ તો નજારો તો પતા ઓળો જોઈ રહ્યા છો એ સોનગઢ છે। મિત્રો થાકી ગયા, આટલું હાલ્યા હતા। કેટલું હાલ્યા છું મેં? 3-4 કિલોમીટર 4 કિલોમીટર હાલ્યા છું તે થાકી ગયા। હજી તો કિલોમીટર નહીં થયું, તમે 4 કિલોમીટર ની આડો હજી કેટલું હાલવાનું છે ખબર છે? હજી 12 કિલોમીટર જેટલું હાલવાનું છે। હજી હાલવાનું 12-13 કિલોમીટર। લાસ્ટ તો મોટો વિડીયો બનવાનો 25-30 મિનિટનો, એમાં કાંઈ વાંધો નથી। મારું નેટ એમ જવાનું છે 5-6 MB તો GB MB નહીં GB। હવે એ ક્યાં જવાનું? લો મિત્રો મિત્રો આવો કે આમ જોઈ લો મિત્રો, હવે અહીંથી ક્યાં જવાનું? આવું છે મિત્રો। આપણે જો એક કલાક તળાવ છે દેખાય છે, તો આવડા અહીંયા રસ્તો આવી ગયેલો છે। તો આવી ગયેલો હોય તો પાસ લાઈટ છે રસ્તો। જય શ્રી રામ, જય શ્રી કયા ભગવાન? જય શ્રી મેરડીમાં, જય શ્રી મામાદેવ। બહુ થાકી ગયા છીએ। એટલે આને તો અહીંયા આપણે મંદિરે કાઢ્યા। તો અહીંયા મંદિર છે, તમે જોઈ શકો એક છો। મંદિર છે, શેનું મંદિર છે ખબર નથી હજી આપણને। ઓ એ લાઈથી નીકળવી રોડ ક્યાં? રોડ નથી દેખાતો મિત્રો। હા રહ્યો, દેખાઈ ગયો એ દેખાણો બાપ દેખાણો। ચલો થઈ ગયો મિત્રો નજારો। ત્યાં ક્યાં રસ્તો હાલવાનો? અહીંથી આપણે આવ્યા મિત્રો। જો ઓલા ઢોર હું લેવા લાગી, ઓલા ઢોર ભાગી રહ્યા। ગાયો ભાગે છે, સી હશે મિત્રો? દીપડો બીપડો હશે, હા જોઈ જાય છે હોય। 2 સેકન્ડ જોવી કંઈક તો હશે જ તે। મિત્રો ગાયું ભાગે છે મિત્રો બહુ। ઓ યાર જો આ ગાયું ભાગી જો દેખાય છે તમને? ચોલા પણ ભાઈ રહ્યા છે।
એક અચ્છા ઓલા ભાઈ તગડી એટલે ઓલા ભાઈ છે કીધું મને જો આ ભાઈ દેખાય છે તમને જો ઈરા ભાઈ ભાગી રહ્યા છે. એ ભાઈ તગડી ગાયું ને એટલે ગાયું ભાગી બીજું કઈ છે નહીં એ મંદિરે કંઈક પાણી હાલો પાણી હવે. પીવાઈ જાય તો મજા પડી જાય. નીચે હોય જવી આ જોઈ લો મિત્રો આપણું સોનગઢ રંગીલું સોનગઢ હો અમે આમ જોઈ રહ્યા છો અમારે છે આમ છે જવાનું સાડી જોઈ લો આવો નજારો છે એની અંદર આમ આમ જો આયા મિત્રો જવાનું સામ છે સાડી. હાલો કન્ટિન્યુ વિડીયોની મારા પા બન્યા રહેજો તમને બતાવશું હજી પુત્ર દાદાનું મંદિર હા હા દેવભાઈ હા હું કયો હે હું કયો આવું હું કયો હું આવું મેં કીધું હું કયો તે કે આવું આવું નો મતલબ આવું નો મતલબ શું છે એ આપણને ખબર નથી. આ રહ્યું મિત્રો આવું મંદિર એવું છે કે અહીંયા આપણે દર્શન કરતા જઈએ રોજ. દર્શન પછી કરશું આવી આ નીચે ઉતરો 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 ફટાફટ પાણી બાણી ફટાફટ પીવાઈ જાય. હા હા મંદિર છે સારું ભગવાનને. આ રોડ છે મિત્રો દેખાય છે road? આપણે જોતા તો જવી. હજી આપણે હાલીને જવાનું છે અહીંથી હા જોતા જવાનું કઈ આપણે મોડું નથી કરવું અર્જુનભાઈ હે એ ફોર હોય તો થોડો ખાઈ લઈ. બોરો બોરો નથી ખાવો હજી છે 12 કિલોમીટર કાપવાનું છે ભાઈ. તો આપણે 4 કિલોમીટર આપણે ફાટી રહી તો આપણે 12 કિલોમીટર કેવી રીતે કાપશું? હાલો લાય કે જોઈ દે ભાઈ ભાઈ ઓ મિત્રો અર્જુનભાઈ પડ્યા હાથ ભાંગી ગયો કાઈ હાથ બાદ ભાંગી ગયો છે લૂસી નાખ વાત બાત તો મિત્રો પાછા આપણે રસ્તો ભૂલી ગયા છીએ મિત્રો પાછો રસ્તો ભૂલી ગયો છે અત્યારે આપણે પડ્યા આજથી નીકળવાનો એટલે આ ભાઈ છે ને આ નફટ છે આ નફટ છે પાટો માર દો અને જો આ મિત્રો આજથી બંધ છે બીજું કાંઈ વાત પકડો તો ભાઈ હું એને સર્વિસ હા જો જો તો આ છે ને આ માણસ ક્યારનો અમને ટલ્લે ચડાવે છે તો ઊભો રહે ઘડીક ઊભો રહે હું કેવો પડ્યો મિત્રો ખબર મારો હાથ કે બધું ભાંગી ગયું એટલે બંધ ગયો મિત્રો આ તો વિડીયો તો મિત્રો અહીંયા દર્શન. આને મારો છે ને ઓ હનુમાન ના મંદિર છે. હનુમાન દાદાનું મંદિર છે. આ જય શ્રી રામ રામ નહીં. ઝૂમિંગ હતું ઝૂમ આઉટ કરવું પડશે આઉટ થઈ ગયું ચલો ચાલો મિત્રો ભાઈ આપણે અહીંયા જાણે કે એવી આવી કોક મિત્રો આપણે ડેરા બહાર ચાલુ છીએ. કર્યું છે દવા છે બસ લો બીજે હાલો નીકળી જાવ ડેલે તો ભાઈ બહાર હાલો ને ડેલે તાળું હા હા બહુ મજા આવી છે. હાલો મિત્રો હવે જાય કન્ટિન્યુ જો સીડી ઉતરવી છે હાલો ભાઈ મિની ગિરનાર જો મઢી છે કોકની આજનો જાનો જવે હાલો મિની ગિરનાર છે ને મિની ગિરનાર હાલો આવી જઈ ભાઈ આ મગજ પત્તર તો જો થોડી યાદ આવો આયા મસ્ત હું પડ્યો 4 પલટી મારી ગયો છું મિત્રો આ વિડીયોમાં 1k વ્યૂઝ આવવા જોઈએ નકર આ જાવ મિત્રો તમારી માના હમસે માના માના હમસે નો 1k વ્યૂઝ તો આવ્યા ને અને સબસ્ક્રાઇબર 1000 સબસ્ક્રાઇબર થઈ જાવ છે બસ મારી ચેનલમાં એની ચેનલમાં એ તો પાછી એની ચેનલમાં પ્રમોશન કરાવશે ફ્રીનું પ્રમોશન દેવભાઈ અરે દેવભાઈ તો થાય છે થોડા થોડ થાય છે હાલો આપણે દોડવા મળ્યું મિત્રો હવે હું તમને કહી દઉં એક વસ્તુ મિત્રો દેવભાઈને થોડી બળતરા થતી છે અંદરથી બળતરા થતી છે જ્ઞાન બળતી છે. ખરેખર વાંધા આવી જાય એનું કારણ છે જ્ઞાન મારે બળતી છે તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે પાણી પીવા ઉભા રહી ગયા છીએ આ ભાઈને હાલજો ખરાબ થઈ ગયા છે થઈ ગઈ છે આપણી આને ભાઈ કેમ છે તમારા ભાઈ એ ભાઈ થાક્યો કે ફૂલ ફૂલ થઈ ગયો ને જેવો તેવો ફૂલ નહીં. થઈ ગયા મિત્રો મેં તે હવે પકડ. અન્ય ક્ષેત્ર છે કાકા અન્ય ક્ષેત્ર ચાલે હાલે, છે પકડી. મેરડીમાંનું કામ છે હાલો મિત્રો હવે અહીં શૌચાલય શરૂ છે વાંધો નહીં હાલો મિત્રો તમને મળ્યું હવે થોડાક પાસે ક્યાંક જ્યાં ઉપર રહેવું ત્યાં મળવી હાલો કન્ટિન્યુ ફાઇનલ મિત્રો અત્યારે આપણે તમે જોઈ શકો પાછા છો પાણી અમારા પીવા મોઢા ઉભા રહી કેવા ગયા થઈ છીએ. ગયા છે. જોઈ શકો છો જો થાકીને અમારી આમ થઈ ભાઈ ગઈ મોઢું તો છે. કેવું લાગે પરસો વળી જો. છે મિત્રો મોઢે રન તમે કલ્પના કરી લે અમે કેટલા થઈ ગયા ઈ
मेरी याद આ રોડ છે आवेगी ગાઈસ આપણે એલા જઈએ છીએ જામ જવાનું છે એટલે પાછી વળી જાય કમસે કમ 5 કિલોમીટર થોડવાનું છે જે હાલવાનું છે થોડવા નથી હાલવાનું આમે તો तुम्हें नहाएगी પુષ્પાની સ્ટાઇલ ડોલી ચાય વાળા લાઈક અને તમારી મહેનત માનતા સફળતા જાય એવી શુભકામના કરો કમેન્ટમાં લખી દો જય દીકરા દાદા હા ભાઈ તો મારો ફોન મારું બસ લઈને મિત્રો જો નવા હોય પેલા કુતરા દાદાનું નામ લખજો કમેન્ટમાં પછી સબસ્ક્રાઇબ કરો ચેનલ એકલિયા મહાદેવ સ્ટોપ પાર્ટી કાજો આવ્યું હાલો હાલતા થઈ તારો માનનીય સંત ભાવનગર બહુ હાલી બસ સ્ટેન્ડ છે બાદશાહ ઓ બાદશાહ શીતળામાનું મંદિર છે મને લાગી કૂતરા દાદાનું મંદિર આવી ગયું આ શીતળામાનું મંદિર છે જો આ દેખાય ને એ શીતળામાનું મંદિર પહોંચે છે જો આપણે હાલવાનું શરૂ કરીશું આપણે અત્યારે વાગ્યા છે 4 વાગ્યા છે 5 વાગે વાળો વગી જાવ કલાક હાલવાનું મિત્રો મિત્રો પ્રમ દિવસ પણ આવ્યો તો આના ભાઈ ને આના પપ્પા એ તો મેં ત્યાં મિની બ્લોગ ઉતાર્યો તો મિની બ્લોગ બાકી રહી જશે ચાલશે તો હાલો એ ભાઈ હાલો હવે ઊભો થાવ હાલો થાવ ઊભા થાવ ઊભો થાય ઊભો થા હાલે ઊભો થા લઈ લેજો ગોગન આંદી દે એ લઈ લે વાહ ભાઈ વાહ નહીં લઈ લે હાલે ઊભો થા હાલો મિત્રો મિત્રો તમને મળ્યું મેં સીધા ગુજરાતમાં ધ્યાન નથી બાકી તો હાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે પાણી પીવા પાછા ઊભા રહી ગયા છીએ જો હું છે લીધું નથી પાણી પાણી છે નથી દેખાતું. ચોકલેટ મોઢામાં છે ચોકલેટ ખાવું છું ચોકલેટ પૂરું થઈ પાણી કા ભાઈ હજી મિત્રો 5 કિલોમીટર બતાવશે ગૂગલ મેપમાં મેં જોયું 5 કિલોમીટર દેખાડે છે આપણે ગિરનારી આશ્રમ પહોંચ્યા છીએ પાલતાણા રોડ પર ગિરનારી આશ્રમ છે હજી છે 5.8 કિલોમીટર છે એટલે કરીબન 6 કિલોમીટર છે મને કહું છું ફટાફટ પાણી પીવો ફટાફટ આવો હવે તમને સીધા આવે ત્યાં જગત મળશું હવે તો ક્યાંય પાણી બાણી પીવા નથી સીધા ત્યાં જવાનું છે. ઓકે અર્જુનભાઈ ને ઘરે ડખો હા એ કરે ડખો થઈ જાય ફાઇનલી મિત્રો અત્યારે આપણે હજી 4 કિલોમીટર બાકી છે હાલવાનું જો આ મને બ્લોગ બનાવવા દેતો નથી આ છે ને આનું મારીશ કરજનો હું કહી દેવ ભાઈ મિત્રો એમ કહેતા તમે કમેન્ટમાં દઈ દો હારું હારું હું હારું હારું કેવું કહેતા પેલા કહી દો આ માલને ભાઈ તું રીતા રોડ પર હું કહો દેવ ભાઈ અલા પણ આમ આખું રોડ ના બાપ તો હા કામ ભૂલતો હોય છે મિત્રો હજી 4 કિલોમીટર હાલવાનું છે હજી જૂની હરોડ પછી નવી હરોડ પછી ગુજરાત મંદિર આવશે હાલો કન્ટિન્યુ હાલ્યા દેવી એટલે આમ તો એકવાર આમ દેખાડજો થોડું કેટલું હાલવાનું છે જો મિત્રો તમારે જો આ વિડિયો જોડું રહેવું હોય મિત્રો વિડિયો વાળો જોડું રહેવું હોય તો અમે હાઈલાઈટ જ આવી તમે જોયા જ હવે હાથ દુખો મેળો મિત્રો મળશું તમને ગુજરાત મંદિરે જઈને ફાઇનલી મિત્રો 4 કલાકનો સફર કરીને આપણે પહોંચી ગયા છીએ કુતરા દાદાના મંદિરે કુતરા દાદાનું મંદિર છે 600 મીટર જો આપણે દેવભાઈ આરે છે આપણે ભાઈ ગોગાભાઈ સુમિતભાઈ ગોગાભાઈ ની સુમિતભાઈ જો તમે જોઈ શકો છો સનસેટ જો મિત્રો એક નંબર છે ને કમેન્ટ કરી દો ના જો આપણે પહોંચી ગયા છીએ આ બે બાજે છે કલાકના બાદો બાદો એ ગાડી નહીં હો તો જોઈ શકો છો હવે ગાંઠિયા ક્યાંથી ગળ્યા છે ગાંઠિયા મિત્રો એ ટીંગાર દીધા હાથમાં લેવા ન પડે એટલે આ ટીંગાર દીધા અને હું છે ને મારી લે એક ઝાપટ બાપટ આને કહી દો મિત્રો આમ શું થાય કઈ નો થાય મિત્રો સામે મંદિર છે ભાઈ દેખાડજો એક વાર જો સામે મંદિર નથી દેખાતું એવડું મોટું મંદિર છે હવે આમું જ છે મિત્રો હું કોને માનવાનું એમાં કઈ નપ ને કરવાની બીજી માઇન્ડ સબસ્ક્રાઇબ લાઈક શેર બે ગાંડીના પેટ ના અસલ આમ જો આને બે નારે રાખો ને એટલે કોઈ કેમ કે ગાંડી ના પેટ ગાઈડ બોલો કર બોલો કોણ ગાડી બોલ્યો
ગાળ બોલો મિત્રો હા ગાંધીના પેટના એમ કીધું ને એ ગાળના એ ગાળ નો કહેવાય સસ્તી ગાળ કહેવાય સસ્તી ગાડ પણ કહેવાય તો ખરું ને તો એ આ મિત્રો આ છે ને આ મારે કંઈક કહેવાય જાય ને આની એટલે કમેન્ટમાં તમે ગાળું જો આને મને આને કોમેન્ટમાં કાઢ્યું જો હાથ આ પકડા બાઈ છે એમ મારી બાઈ છે મારી બાજુમાં હાલે ભગનની અત્યારે હાલતો જો મારી બાઈ હોય એવું લાગે કે નહીં મિત્રો કોમેન્ટ કરી ભાઈ વિડીયો બંધ કરો તો આ મિત્રો પછી મળું હવે તમને ફાઇનલ મિત્રો પહોંચી ગયા છીએ આપણે કુતરા દાદાના મંદિરે તો આયા છે કુતરા દાદાનું મંદિર તો આયા તમને દેખાતું હોય તો આયા શરીર કેવું દેખાય છે એ છે કુતરા દાદાનું મંદિર પહોંચી ગયા છીએ આપણે મિત્રો કુતરા દાદા મંદિરે ગાંઠી બાંઠી ખાઈ માતાજીને દેશું સોરી મિત્રો ઉભા રહેજો મિત્રો હવે તમને અમે મળશું આગળ ઘડી કરીને કાંક વિચાર્યું યારો ને મિત્રો તમને મળી હવે ફાઇનલ મિત્રો આપણે કુતરા દાદાના મંદિરે પહોંચી ગયા છીએ તો મિત્રો આ છે કુતરા દાદાનું મંદિર જો મિત્રો જો આ કૂતરા ખાવા આવે છે અહીંયા ગલું ખાવા આવે છે ગાંઠિયા ખાવા આવે છે જો ગોળ ગાંઠિયા અહીંયા મંદિરે ચડાવવામાં આવે છે જો આ પાણીની સુવિધા છે અહીંયા અંદર પણ મંદિર છે કુતરા દાદાના દર્શન કરી લેવી થોડાક થંબનેલના ફોટા પાડી લેવી મિત્રો તો આ કુતરા દાદાનું મંદિર છે તો આવું છે કુતરા દાદાનું મંદિર તો આપણા દેવભાઈ બેસી ગયા છે હેઠે તો આવડું મંદિર છે આ આપણા ભાઈ સુમિતભાઈ આ ધારો તમે આવું એ હરવાનું તારું તો મિત્રો ફાઇનલ કુતરા દાદાના મંદિર પહોંચી ગયા છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યારે કે બાય બાય